બોટાદથી સમાચાર રાણપુરમાં ભાજપ નેતા ઉપર હુમલાની ઘટના। રાણપુર શહેર ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોક ગોહિલ પર ઇમરાન નામના શખ્સે હુમલો કર્યાનો આરોપ છે। ઈજાગ્રસ્ત અશોક ગોહિલને સારવાર માટે સરકારી દવાખાનામાં ખસેડાયા છે। આરોપ છે કે નશાની હાલતમાં ઇમરાને અશોકભાઈની દુકાનનું તાળું તોડતા પોલીસને જાણ કરી, જેની અદાવત રાખી હુમલો કર્યો। જો કે બનાવની જાણ થતાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો હોસ્પિટલ દોડી આવ્યા। સાથે જ રાણપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતનો સ્ટાફ પણ હોસ્પિટલ પહોંચ્યો। ઈજાગ્રસ્ત અશોકભાઈએ રાણપુરમાં દારૂનો બેફામ વેપાર થતો હોવાનો તેમજ દારૂના નશામાં જાહેરમાં બેફામ ફરતા નશાખોરોથી લોકો ત્રસ્ત હોવાનો આરોપ લગાવ્યો। હાલ તો હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે। હું સવારે મારી દુકાન છે કેબિન ઇલેક્ટ્રિકની, ત્યાં આવીને બેઠો હતો, છાપો વાંચતો હતો। એક દારૂડિયો આવ્યો લાકડી લઈ અને મારા માથામાં ડેબામાં હાથ ઉપર અને આડેધડ લાકડીઓ મારવા માંડ્યો। અને આગલા દિવસે મારે ત્યાં કેબિન તોડતો તો મેં જોયું। પછી બે પોલીસવાળા નીકળ્યા, બે સાહેબ આ દારૂડિયો છે કેબિન તોડે છે, તો મેં કીધું આમને તમે લઈ જાઓ। પછી એ પોલીસવાળા લઈ ગયા, ન લઈ જાય એ કંઈ ખબર નથી। અને સવારમાં આવી મને મારવા જ માંડ્યો। રાણપુરમાં દારૂ તો સાહેબ અનેક વાર છે ને ફરિયાદો થઈ છે, અને આડેધડ મુખ્ય બજારમાં દારૂડિયા બેફામ ફરે છે, અને દારૂડિયા ઉપર કાંઈ પગલાં ભરાતા નથી, ને આમ જનતા હેરાન થઈ જશે। વ્યાપાર ધંધા લોકોના ભાગી ગયા દારૂડિયાના હિસાબે।